શબ્દ છે ને, શબ્દ એમાં બહુ તાકાત છે. જાણકે કીધું છે ધરતીમાંથી 3 જ હાચા રતન છે, 3 રતન હાચા છે. કયા? પેલું અન્ન, બીજું જળ અને ત્રીજું વચન, બોલવું. હા, એક ભાઈ એક જણે કીધું હતું કે જરીક બીડી હળગાવી, કે બાકસ દેની હોય તો લાઇટર કે બાકસ, એ કે ફલાણા ઓલા ભાઈ બેઠા એની જીભે હળગાવી લે, કે એની જીભે બીડી થોડી હળગે, એ કે ગામના ગામ હળગાવી દીધા, બીડી હું ઝપટ ઝીલવા નથી. હવે આની શું વાત કરવી, આમાં કોણ યાદ કરવા? આવા મહાપુરુષો એના માટે ભેળા થાય અને કેટલા ચારે બાજુથી ટીકા કરવા વાળા એટલા, પણ ટીકા કરવા વાળાનું શું આવે છે? મારે ભગત બાપુની 2-3 કડી કેવી છે ઓસમાનભાઈ, અમુદાનભાઈ. મોદી સાહેબને આજે મારે ગુલદસ્તો એનો આપવો છે, પછી મારો છંદ છે એની 2-3 કડી આપણે, પણ શરૂઆતમાં બધાને મજા આવશે. મોદી સાહેબ માટે આ કહું છું, સોમબાપા શું ભગત બાપુની મને ગમતી રચના કે મોદી સાહેબ તમે એક અમારો એવો દીવો છો કે તમારા અંજવાળા કાયમના માટે અમને મળતા રહીએ છે, હજી મળવાના છે. કારણ કે બળ્યા કરજે જાકમ જાળ, રાખીશમાં કોઈ દી ફૂંક લાગ્યાની ફાળ, દીવા તું બળ્યા કર જાકમ જાળજી. તું ફૂંક લાગ્યાની તો ફાળ રાખે એવા છે જ નહીં. બીક કોને કહેવાય ને? બીક ને મોદી સાહેબ ને જમીન આસમાન નું આઘું. હા, એ તો તળ ને ફળ, બીજી વાત નહીં. ઓલા ગોરખોદિયા ઘરી ગયા હિમાલયમાં, કાશ્મીરમાં ઘરી ગયા, અને જે ઘટના દુઃખદ ઘટના બની અને થોડા સમયમાં એમ તો તરત માયક ઉપર એમને મીડિયા ઉપર આવીને કહી દીધું કે અમે છોડને વાલે નહીં હે. અને પછી જે કર્યું, હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ઢાક દેવા દાનમાં જીવ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક બજાડી ગણવાર, ત્રીજા પોર લગ તરવાર ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિંક જૂજે કોણ જાલે જીક ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા તેજ જુમર દાન મેપત મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ અને પ્રકૃતિ ભવાની ભ્રેકુંડ સમહર દેગ થંભો સુર હરખે જૂલ વરવા ઉર. આમાં મજા આવી હોય તો તાળીઓ પાડજો. આ ઉધોર છંદ છે ચારણી સાહિત્યનો, આવા ઘણા છે. હવે બોલિવૂડમાં ઘણા ભાઈ ગવાય છે. આજે છંદો પ્રકારના જે ધબધબાટી બતાય એ ગાય ને ગમે એવું ગીત ગાય ને આમ છંદના ઓલામાં તાલમાં, એટલે મને ખબર પડી જાય કે કયા છંદનો ઠાઠ છે. આ બધા છંદો છે. ભુજંગી છંદ એટલે ભુજંગ એટલે નાગ. ભુજંગી છંદ હોય તો એ બોલાતો હોય કેવી રીતે બોલાય? હાડકેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેઠા એટલે એની સ્તુતિ સાથે તમને કહું કે નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર ગાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંડ માલમ મીટે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટ. જો નાગ આયલો જતો એવું લાગે તમને. વાહ દો, સરસ માયક વગાડો, જોરદાર સાઉન્ડ ને બતાવો એકવાર, ધવલ સાઉન્ડ ને જોરદાર તાળીથી બતાવો. વાહ દોસ્ત, મજા આવે છે બોલવાની. જો લાગ્યું ને તમને નાગ વયો, આ ભુજંગી છે. પછી પથ્થરી છંદ આવે. પથ્થરી એટલે પાઘડી, યુદ્ધનો. દાખલા તરીકે ઓપરેશન સિંદૂરમાં આપણી સેના કેવી રીતે લડ્યા? તો અડપડે જીક માચિંગ ચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ પડતે કબંધ ધડ ધડત ખેત મચવાઈ ધંધ. લાગ્યું પાઘડી વળતી હોય દરેક. આ તો હું ખાલી એક્ઝામ્પલ, આમાં તમે આના ઉપર પ્રોગ્રામ કરવો હોય તો હું 2-3 કલાક બોલું બધા છંદ ક્યાં કેમ કહેવાય. અને પાછો અમે બધાય આમ તો એવા ભાઈ તો સાહેબ તો ભણેલા, અમુદાન બાપા તો વર્ષોથી એમનો બધો, પણ ઓસમાનભાઈ મારી જેમ જ. હા, અમે બધો, હું ગૈરમાંથી નીકળ્યો, એ રણમાંથી નીકળ્યા, અને તમે બધા સાંભળો છો. હા, અને મને હું નિહાળે નથી ગયો, હું ગીરમાં મારું નેહડું છે. કોક દીક આવજો, મજા આવે. ચશ્મા નંબર વૈયા જાય. સૂટા સિંહ જોવો ને, 18 નંબર હોય, હરખો દેખાય ને આમ ભૂયો આવતો હોય ને ધીરો ધીરો, પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ઝાડાળો હાલ્યો તો ડુંગરા તણે નાને હાથીના ભૃગુરા ઢોંગ હાથીના પ્રતિજા માથે લાગીના કિનારા કેતા કારના બાણા ઉહુરીને ટાળો ગતિ ક્રોધ વાળો કોપ વાળો કાળે નસા મોટી ટાળો ભારત હુંકાર આંધે ફાળ ભીતરાળ કાળ વંદો જાણે કાળ ચૂકે નહીં એક ધાબે હાંધીયો શિકાર કરાળો રસના ધરે ભૂલતીના ભરે પાસે માંગતો. આ તો ખાલી એક્ઝામ્પલ આપું ચારણી સાહિત્યના બધા છંદો. આ છંદ નથી, આ સપાખરું ગીત છે ચારણી સાહિત્ય. જે બોલિવૂડમાં આવે ને, આપણે રેપર આવે ને, એમાં એ બધા છે. આપણું તો બહુ જૂનું છે આ બધું. પણ મારે એ કેવું હતું કે તમે એ સૂટા હાવત ને જોવો તો 18 નંબર હોય અહીં બેઠો તો 0 થઈ જાય. અમદાવાદ બાજુથી 35 વર્ષ પહેલા એક વડીલે મને વાત કરેલી બનેલી ઘટના, 35 કે 40 વર્ષની આસપાસનો સમય. એ વખતે આ લાઇન શો બધું નહીં કાંઈ, હાવજ જવા આપણે દેવળિયા પાર્ક ને બધું છે ને, આંબડી એમ પાર્ક એવું નહીં કાંઈ. તો એક માળીને અમદાવાદમાં એવું થયું, બહુ જાડું શરીર, એ તો કુદરતી છે, હોઈ શકે. એટલે એને એમ થયું કે મારે અંતિમ ઈચ્છા છે મર્યા પહેલા સૂતો સિંહ જોવો.
તો દીકરાઓને તો હોય ને મારા માં છે વૈયા જાય ની પેલા માં તો માં છે, વયા જાય ની પહેલા મારે સિંહ એમને દેખાડવો છે, તો ટેમ્પામાં બેહારી લઈ આવ્યા. 4 વ્હીલમાં એકુમાં બેહી જ ન હોગે 40 વર્ષ પહેલા એકું મોટર બોટરમાં બેહી જ ન હોગે, એવું જાડું શરીર. ટેમ્પામાં કેવી રીતે સીડ્યા? આમ પાટલા રાખ્યા, એના ઉપર ટીપડું પાસે પાટલા માથે પકડીને આમ સીડ્યા, ત્યાંથી ટીપડા ઉપર ને ત્યાંથી ટેમ્પામાં બેઠા. ટેમ્પો સાસણમાં આવ્યો અને હિરણને કાંઠે લઈ ગયા. કોકે કીધું કાંઈ ડાલામાં તો હાવજ બેઠો છે, એટલે કીધું કે માડી જરાક સેટે જોઈ લઈએ. એટલે મેં જાણકારો કીધું કે એ બોલે એવો નથી કાંઈ, એ ચિંતાનો, અને હાવજ તો હાવજ છે. હું હજી કાયમના માટે કહું, સિંહ કોઈ દી કોઈને વેડે જ નહીં. એ તો એને નુકસાન કરે ને પછી વસ્તુ અલગ છે આખી, એને હેરાન કર્યું હોય બહુ ને. બાકી હાવજ દીપડાનું નક્કી નહીં. સમાજમાં ધ્યાન રાખવું. હા હા હા, પાર્ટનર કરવામાં ખાસ. તમારી વડનગર વાળાની પતંગ વડનગર વાળા જ કાપી શકે, અમદાવાદ વાળા કાપે? એ તો સીધી જ વાત છે ને. હાવ ઈ જ કાપી શકે. એટલે ઈ દીપડાનું કાંઈ નક્કી નહીં. દીપડા ઘણા માણસ કેવો હોય ખબર? ઘણા માણસ બાવળ જેવા હોય, પોતામાં ફળ ન આવે પણ આંબાના બગીચામાં વાડ્યું થઈને પીડ્યા હોય. આટા જાતા ને કરો હુળો હરવો કાઢ્યો. કોકના બગીચામાં તો ખાવા દે કેરીયું. ઘણા માણસ ખાંડના ડબલા જેવા હોય, હાવ મીઠા મીઠા લાગે પણ અંદર બાક જ પીડી હોય. ભડકો કરે તો ખબર પડે આ હળગાવે છે. એટલે હું કાયમ કહું છું, દુનિયા આવી છે, બહુ મીઠા થાવ પી જાય, બહુ કડવા થાવ થૂકી નાખે, ખોવાઈ જાત ગોતવા નીકળે ને હામાં મળો ધક્કા મારે. એમાં રહેવું છે. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. માણસનું એકનું જ નક્કી નહીં. તમે જુઓ ઘણા માણસ કેવા હોય, કોક કેવા હોય ખબર? તમે જુઓ માણસ જન્મે, માણસની વાત એવી છે, માણસ જન્મે તેને બાળક પેલા નાનું જન્મ હોય તે બેબલું અટાણે તો ઘણા નામ દઈએ, પણ મૂળ બાળક કહીએ આપણે. બાળક કહેવાય, પછી છોકરો, ને પછી જુવાન, ને પછી ભાઈ ને એમ થાય. બરોબર? ઘોડી હોય ને, ઘોડી એને પેલા આ બધાને ખબર છે, પેલા વસેરું પછી ઘોડું. ઊંટ છે ને ભલે 18 વાંકા તોય બોતડું પછી ઊંટ. ભેંને પાડી આવે તો પાડી, ખડેલું અને ભેં. ગધેડું ભલે કહેવાય તોય ખોલકું અને પછી ગધેડું. ગાડરને ઘેટું હોય ને, ઘેટું એને લવારું કહેવાય અને પછી ઘેટું. બકરીને ગીદડું કહેવાય પછી બકરું. પણ પાડો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો, ગુજરી જાય તોય પાડો. ઘણા સમાજમાં પાડા નો આળ હે, નડવા સિવાય તો નહીં હો ભાઈ. બીજું કઈ કામ જ નહીં ભાઈ. કોકને સારું થાય ને એને હક નો થાય. બોલો, કોકને સારું થાય ને આને ગાડી કેમ છોડાવીએ છીએ? હવે એ મહેનત કરીને છોડાવી છે, તારું હાલે તો પૂરું કરીએ, બીજું શું થાય? હવે પાછું હું કે હપ્તા નહીં ભરી શકે, કારણ કે ભટકા છે. અરે તને કાળોતરો કરડે, તું ભટક્યો છો, જેતુનો જન્મ તેતુનો. પણ ખેર, મારે જે આપને કેવું છે એ લઈ આવ્યા એટલે હાવજ જોવા માટે લઈ આવ્યા ને, માડીને ટેમ્પામાંથી, ટીપણામાંથી, વળી એમ જ પાટલામાંથી હેઠા ઉતારીને કીધું કે માડી અહીં ઉભા રહ્યો. આ જાડું શરીર બિચારો માડી, એ તો કુદરતી છે. એટલે ઉભેલા માડી ટેમ્પાનો ટેકે ઊભા અને હેઠા. અને પછી 2 4 5 જણા હતા ત્યાંના જાણકારની આગળ એટલે કે ક્યાંક આમાં હતો, ક્યાંક હોય ને તો માડી જોઈ લઈએ. એ જોતા જોતા થોડોક આગળ વહી ગયા. તમે બધા છેલ્લે ઓડિયન્સ બેઠી ની વાંહે. એટલે એમાં ઓલો ગાંડીગીરના એ કરમદીના ઢુવામાં આમ બાજુમાં બેઠેલો, ડાલા મથો, હા હા હા, ડાલા મથો ને દહ હતો મોઢે ને જબરી મૂછા, પોણા 2 હાથનું પૂછો તો વકરેલ વનનો રાજા. એ બેઠેલો. એમાં માડી ઓલા ટેમ્પા ટેકે ઉભા હતા ને, એમાંથી જરીક હાલતા થયા. હું જાઉં એમ આમ કરીને હાલતે તો હાવજ એમ કે આ તો મોટા લાગે છે, કે આ બાજુ ઘા ન કરે. હાવજ આમ કરીને એમ કર્યું. એના બધાય અવાજ મને આવડ્યો. વાહ વાહ. એ જયારે મારણ બારણ ખાઈ લીધું હોય ને, ધરાણા હોય ને, પછી હુઈ ગયા હોય ને, પછી સવારમાં વહેલા 5 વાગે જાગે ને, એમાં બેલાડ હોય ને, જરાક કહું, બેલાડ એટલે 2 હાવજ, એને બેલાડ કહેવાય. હાવજ છે ને પેલા એકલો હોય ને, અમે તો ખૂબ જોયા બધા, એની હારે જ મોટા થયા. એકલો હોય ને એકલ કહેવાય, 2 હોય ને બેલાડ કહે, 3 હોય ને ત્રેખડો કહે, પછીના ટોળા, 4નું ટોળું, 5નું ટોળું, એ બધું ત્યાં ત્રેખડા સુધી હોય. તો બેલાડ હોય ને એમાં અમારે હતા ત્યારે જે બેલાડ અમુક હતા, પડકારો કર્યા વગર ક્યાંય જાય નહીં હો. પડકારો એટલે ઊંકે 3 કિલોમીટરે ઊંકે, પછી 2 કિલોમીટરે ઊંકે, પછી 1 કિલોમીટરે ઊંકે, પછી 1 ખેતરવા ઊંકે. ઘડીક થાય ત્યાં કોકની જોકમાં પડે, બળવું કરતો, બે રાડ થાય, હોડકું માર્યું લ્યો. એવા મરદ હાવજ હતા. એવા બધા જમાના પ્રમાણે હાવજી થોડાક ઓલા હાવ તો નથી થઈ ગયા. માણસ જેટલું તો કોઈ મૂકે જ નહીં. માણસ એક જ એવું વિચિત્ર છે, ઊભો પણ હાલે આડો.
તમે જુઓ 100 વર્ષ પહેલા મરચું જેટલું તીખું હતું એટલું જ આજ તીખું છે. 100 વર્ષ પહેલા કેરી છે એ મીઠી હતી એટલી જ આજ મીઠી છે. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે. 100 વર્ષમાં મરચાઈ તીખાય મૂકી નથી, કેરીએ ગળપણ મૂક્યું નથી, લીમડાએ કડવાય મૂકી નથી. માણસે ક્યાંક ક્યાંક માણસાએ મૂકી દીધી એટલે કહે છે જમાનો બગડી ગયો, જમાનો બગડી ગયો એવું છે. પણ હું બેલાડ તમને મજા આવે છે એટલે પછી હું ઓલી વાત કરી દઉં. બે હાવજ હોય ને ધ્રાણા હોય ને પછી બેઠા હોય ને પછી હા ધીરે ધીરે પેલા ગળા ગાતા એમ કરતા હોય એટલે ખબર પડી જાય આગળ ઊંઘવાનું. પછી જે હું કે એવી રીતે હું કે કોક દી હિરણને કાંઠે કે રાવળને કાંઠે આવો ને રાત રોકાઈજો તમને આવું સાંભળવા મળશે. એવો હાવજ પણ એ હુંક્યો નતો, એની ગાજો આમ ઘરકી કરી થોડીક એમ કર્યું. એમાં ઓલા ડોહીમાં આમ જોઈ ગયા. ઈ ઘરકી કરી ડોહીમાં તો સાંભળી ગયા, પણ ઓલા એના દીકરા જે આવ્યા હતા જોવા વાળા ઈ ત્યાંથી પડદડ ટેમ્પા બાજુ. હવે મુદ્દો ઈ થયો મારે જે મુદ્દો કેવો હાવજ કોને કહેવાય? જે ડોહીમાં ને ડોક્ટરો નહોતા ચડાવી શકતા ટેમ્પો ઉપર, જે ડોહીમાને 5 જણા હાથ બે પકડી ટેકો દઈને પાટલો અને પાટલામાંથી ટીપણું ટીપણામાંથી ટેમ્પામાં ચડતા હતા, એના છોકરા આવ્યા હતા ડોહીમાં ટેમ્પા ઉપર ઊભા હતા. આને હાવજ કહેવાય ભલા માણસ.